હવે આજે આપણે આગળના ટોપિકમાં જે લાસ્ટ ટાઈમ આપણે જે કુલમનો નિયમ જોયો હતો અદિશ સ્વરૂપ, હવે એનું આપણે સદિશ સ્વરૂપ જોઈશું. તો સૌપ્રથમ ધારો કે આપણી પાસે બે વિદ્યુત ભારો છે Q1 અને Q2. આ બંને જે વિદ્યુત ભારો છે Q1 અને Q2, જેને ઉદ્ગમ બિંદુની સાપેક્ષે શું દર્શાવે છે આપણે સ્થાન સદિશો કયા છે તો કે સદિશ R1 અને સદિશ R2 છે. ઓકે, એમની વચ્ચેના અંતરને આપણે સદિશ R21 વડે દર્શાવ્યો છે. સદિશ R21 બરાબર શું થાય તો કે R2 માઇનસ R1. આ Q1 નામનો જે વિદ્યુત ભાર છે એની ઉપર કોણ બળ લગાડતું હોય? Q2 બળ લગાડતું હોય. કોની પર બળ લાગે છે? Q1 ઉપર. તો જેની પર બળ લાગે તે પહેલા અને બળ લગાવતો હોય તે પછી, એટલે એને સદિશ આપણે F12 વડે દર્શાવીશું. જો Q1 નામનો વિદ્યુત ભાર Q2 પર બળ લગાડતો હોય તો જેની પર બળ લાગે તે પહેલા અને બળ લગાડતો હોય તે પછી, એટલે એને સદિશ F21 વડે આપણે દર્શાવીશું, જે આપણે આકૃતિમાં દર્શાવેલું છે. મારે આકૃતિ એકનું વર્ણન કરવું, હું કેવી રીતે વર્ણન કરી શકું તો કે ધારો કે મારી પાસે વિદ્યુત ભારો Q1 અને Q2 ના સ્થાન સદિશો અનુક્રમે કયા છે તો કે સદિશ R1 અને સદિશ R2 છે, જેને આપણે આકૃતિ A માં દર્શાવ્યા છે. હવે આપણે જેમ અગાઉ વાત કરી તે મુજબ જ કે Q1 નામનો જે વિદ્યુત ભાર છે એની પર કોણ બળ લગાડતો હોય? Q2. તો એ બળને આપણે દર્શાવીશું સદિશ F12 વડે. અને Q2 પર બળ લાગતું હોય કોની પર? Q2 પર. કોના વડે? Q1 ને લીધે. તો એને દર્શાવીશું સદિશ F21 વડે. ઓકે, દિશાની વાત કરીએ તો કે Q1 થી Q2 તરફના સ્થાન સદિશને, કોની તરફ? Q1 થી Q2 તરફના સ્થાન સદિશને આપણે દર્શાવીશું સદિશ R21 વડે. અને Q2 થી Q1 તરફની જે દિશા છે એને દર્શાવીશું આપણે સ્થાન સદિશ R12 વડે. ઓકે, સદિશ 21 બરાબર શું થાય તો કે સદિશ 21 બરાબર સદિશ R2 માઇનસ સદિશ R1. અને સદિશ R12 બરાબર શું થાય તો કે 1 માંથી 2 ને બાદ કરવાનું. એટલું યાદ રાખવાનું કે પહેલામાંથી કોને બાદ કરવાનો? બીજાને. આમાં પણ તમે જોઈ શકો છો પહેલામાંથી બીજાને બાદ કર્યો છે. હવે વિદ્યાર્થી મિત્રો, આ Q1 નામનો વિદ્યુત ભાર છે જેની પર લાગતા બળને આપણે કોણ દર્શાવ્યું છે? સદિશ F21 વડે. તો એ સદિશ જે 21 છે કેવી રીતે લખી શકીએ છીએ સૂત્રના સ્વરૂપમાં? તો અગાઉ આપણે સૂત્ર જાણીએ છીએ સદિશ કુલમના નિયમનું અદિશ સ્વરૂપ F = 1/4π epsilon 0 Q1 Q2 R². તો અહીં વિદ્યાર્થી મિત્રો આપણે સદિશ સ્વરૂપ દર્શાવીએ છીએ, એટલે મારે એની સાથે શું દર્શાવવી પડે? દિશા. દિશા તરીકે મેં શું લીધો છે? એકમ સદિશ. તો Q1 નામના Q2 નામના વિદ્યુત ભાર પર Q1 ને લીધે લાગતા બળને કોણ દર્શાવી શકાય તો કે સદિશ F21 વડે. એના બરાબર શું લખાય? 1/4π epsilon 0 Q1 Q2 છેદમાં શું આવશે તો કે સદિશ 21 નું મૂલ્ય અને એનો વર્ગ સાથે આપણે શું દર્શાવ્યું છે? એકમ સદિશ. આ જ રીતે આપણે Q1 નામનો જે વિદ્યુત ભાર છે એની પર કોણ બળ લાગતું હોય? Q2 વડે. તો શું લખી શકાય? સદિશ F12. એમાં પણ શું આવશે? એના જેવું જ, માત્ર બદલાશે શું? આ જગ્યા પર એકમ સદિશ એટલે કે દિશા બદલાશે. હવે આ એકમ સદિશ છે. હવે એકમ સદિશ એટલે શું તો કે સદિશ ભાગ્યા એનું મૂલ્ય. તો સદિશ આપણી પાસે ખ્યાલ છે કે સદિશ R12 બરાબર શું થાય તો કે 2 - 1 છેદમાં એનું મૂલ્ય લખ્યું છે. એ કિંમત આપણે આ ઇક્વેશનમાં મૂકીએ તો છેદમાં વર્ગ છે એની જગ્યાએ થઈ જશે ઘન, અને સાથે સાથે સદિશ R2 - સદિશ R1 થશે. એ જ રીતે આપણી પાસે સદિશ F12 માં પણ એ જ મુજબ લખી શકીએ છીએ. હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે Q2 પર કોણ બળ લગાડે છે? Q1, જેને આપણે F1 જોડે દર્શાવેલું છે. અને 1 પર કોણ બળ લગાડે છે? 2, તો એને તો દર્શાવ્યું છે 12 વડે. હવે વિદ્યાર્થી મિત્રો તમને બધાને ખ્યાલ છે કે આપણી પાસે જે એકમ સદિશ જે છે એ એકમ સદિશની અંદર શું લખીએ છીએ? વાસ્તવમાં આ મૂલ્ય લખીએ છીએ, જેને આપણે કોણ દર્શાવીએ છીએ? માનાંકમાં સદિશ R21 વડે. તો વિદ્યાર્થી મિત્રો મૂલ્ય છે, તો મૂલ્ય તમારું R21 નું હોય કે એકમ સદિશ તમારી પાસે 1 2 હોય એનું મૂલ્ય હોય. એ મૂલ્યમાં કોઈ ફેરફાર થતો નથી. કેમ? કારણ કે મૂલ્ય એટલે બેની વચ્ચેનો તફાવત. એ ધન પણ હોય અને ઋણ પણ. માનાંકની અંદર હંમેશા કિંમતી બને છે, ધન બને છે. એનો અર્થ એવો થયો કે આ બંને ઇક્વેશનો ઉપરથી
આપણી પાસે R21 નું મૂલ્ય અને R12 નું મૂલ્ય બંને મૂલ્યો કેવા થાય છે? ઇક્વલ થાય છે. તો હવે મારે આને આવા સ્વરૂપમાં દર્શાવવું હોય તો શું કરવું પડે? તો માત્ર જે નિશાની છે એ -12 કાઢી શકીએ છીએ. તો આની પરથી વિદ્યાર્થી મિત્રો લખી શકીએ છીએ એકમ સદિશ R21 is equal to સદિશ R2 minus સદિશ R1 છેદમાં એનું શું છે આપણી પાસે? મૂલ્ય. તો મૂલ્યને તમે ગમે તે લખી શકો છો. મૂલ્ય માટે લખી દઈએ છીએ સદિશ R12 નું મૂલ્ય. આના બરાબર આમાંથી ઋણ નિશાની બહાર કાઢીશું તો શું થશે? R1 minus R2 છેદની અંદર એનું એ જ મૂલ્ય લેવા દઈએ છીએ અને આ પદને આપણે શું કહીએ છીએ? કે એકમ સદિશ R12 કહીએ છીએ. આમ બંને સદિશો છે એના મૂલ્યો સરખા થાય છે પણ દિશા પરસ્પર વિરુદ્ધ છે. તો મારે આ જ ઇક્વેશન છે એને મારે આવા સ્વરૂપમાં લખવું હોય કે આ ઇક્વેશનને જો આવા સ્વરૂપમાં ફેરવવું હોય તો માત્ર મારે શું ફેરફાર કરવો જોઈએ? તો એ ફેરફારની અંદર મારે માત્ર આ જગ્યાથી ઋણ નિશાની બહાર કાઢવી પડે. તો આ જગ્યા પર આપણે લખી શકીએ છીએ નિશાની બહાર માઇનસ -1/4 epsilon 0 q1 q2 upon r12 નો ઘન બ્રેકેટમાં r2 minus r1. તો આમાંથી મેં માત્ર ઋણ નિશાની બહાર કાઢી છે અને આ પદને આપણે શું કહી શકીએ છીએ? તો આ પદને આપણે કહી શકીએ છીએ સદિશ F21. તમે જોઈ શકો છો કે સદિશ F12 બરાબર માઇનસ સદિશ F21. તો ન્યૂટન ગતિના ત્રીજા નિયમનું પણ શું થાય છે? પાલન થાય છે. અને સાથે સાથે આપણે જે આગળ આકૃતિ બી હતી એમાં દર્શાવ્યું હતું જો સજાતીય વીજભારો હોય તો બંને વચ્ચે અપાકર્ષણ થાય એટલે આપણે તીર બહારની તરફ દર્શાવેલા છે અને વિજાતીય હોય તો બંને વચ્ચે આકર્ષણ થાય તીર કે બતાવ્યા છે અંદરની તરફ. અને જે ગુણાકાર છે વિજાતીયમાં 0 કરતા હંમેશા વીજભારનો ઓછો થાય છે 0 કરતા અને વિજાતીયમાં હંમેશા ગુણાકાર કેવો થાય છે? તો કે 0 કરતા મોટો થાય છે. જે તમને આકૃતિ બી માં દર્શાવેલું છે. તો હમણાં આપણે જે કુલમના નિયમનો અભ્યાસ કર્યો એ ખાસ અગત્યનો છે કારણ કે ફર્સ્ટ ચેપ્ટર છે એ ફર્સ્ટ ચેપ્ટરની અંદર મોટા ભાગે દાખલા થિયરી છે એ કુલમના નિયમ પર આધારિત છે અને પરીક્ષાની અંદર પણ ખાસ પૂછાયો એ આઈએમપી પ્રશ્ન છે. ત્યારબાદ આપણે અભ્યાસ કરીશું નવા ટોપિકનો ને એ ટોપિક છે સંપાતપણાનો સિદ્ધાંત. તો સંપાતપણાનો સિદ્ધાંત ઓલરેડી આપણે 11 સાયન્સમાં શીખી ગયા છે પણ એ સંપાતપણાનો સિદ્ધાંત કોના માટે હતો? તો કે તરંગોના સંપાતીકરણ માટે. અહીં આપણી પાસે તરંગો નથી પરંતુ શું છે? તો કે વિદ્યુતભારો છે. તો કુલમનો નિયમ છે તમે જોઈ શકો છો કે કેટલા વિદ્યુતભારો માટે લાગે છે? 2 વીજભારો. 2 વિદ્યુતભારો હોય તો એમની વચ્ચે બળ લાગે છે. પણ ધારો કે આપણી પાસે 2 કરતા વધારે વિદ્યુતભારો હોય તો શું થાય? તો 2 થી વધારે વિદ્યુતભારો હોય એવા સમયે આપણે સંપાતપણા સિદ્ધાંતનો ઉપયોગ કરીએ છીએ. તો સિદ્ધાંત શું છે? તો સિદ્ધાંત આપણી પાસે એવો છે કે સંપાતપણાનો સિદ્ધાંત કોઈ પણ વિદ્યુતભાર પર ઘણા બધા વિદ્યુતભારોને લીધે લાગતું કુલંબ બળ દરેક વિદ્યુતભાર વડે લાગતા સ્વતંત્ર કુલંબ બળના સદિશ સરવાળા જેટલું હોય છે તેને આપણે સંપાતપણાનો સિદ્ધાંત કહીએ છીએ. મદદથી જોઈએ. ધારો કે મારી પાસે આ એક વિદ્યુતભાર છે જેનું નામ આપી દઈએ છીએ આપણે Q1 નામનો વિદ્યુતભાર. ધારો કે આ જગ્યા પર મેં લીધું છે ઉદ્ગમ બિંદુ. તો ઉદ્ગમ બિંદુ O ની સાપેક્ષે એનો સ્થાન સદિશ મારી પાસે તો કે સદિશ R1 છે. ઓકે. બીજી એક વિદ્યુતભાર આ જગ્યા પર લઈએ છીએ. આ વિદ્યુતભારનું નામ આપી દઈએ છીએ Q2. એનો પણ સ્થાન સદિશ દર્શાવી દઈએ છીએ સદિશ R. એક ત્રીજો વિદ્યુતભાર આ જગ્યા પર લઈએ છીએ. આ વિદ્યુતભાર નામ આપીએ છીએ Q3. એનો પણ સ્થાન સદિશ દર્શાવી દઈએ છીએ અને એનો જે સ્થાન સદિશ છે એ કયો છે તો કે સદિશ R3 છે. તો આ બંને વિદ્યુતભારો કોની પર બળ લગાડે છે? આ Q1 ઉપર. તો આ Q1 પર લાગતું પરિણામી બળ એટલે શું?
તો એના માટે આપણે કોનો અભ્યાસ કરી રહ્યા છે? સંપાતના સિદ્ધાંતનો. તો સૌપ્રથમ આ Q1 નામનો વિદ્યુતભાર છે એ કોની પર બળ લગાડશે? Q2 નામનો જે વિદ્યુતભાર છે કોની પર બળ લગાડે છે? Q1 પર. દિશા કઈ બાજુ હોય છે? તો કે Q1 થી Q2 તરફ. તો આ બંને દર્શાવીશું આપણે F1 2 એ જ પ્રમાણે આ Q1 પર પણ બળ લગાડશે તો કે Q3 નામનો વીજભાર બળ લગાડશે. એની પણ દિશા કઈ બાજુ હશે? તો કે Q1 થી Q3 તરફ. ઓકે, સ્થાન સદિશના સ્વરૂપમાં દર્શાવીએ તો આપણે લખી દઈશું સદિશ R13, અહીં લખી દઈશું સદિશ R12. તો આની દિશા છે, જો આગળના ભાગમાં લંબાવીએ તો આ દિશામાં આપણને મળશે, જેને આપણે કઈ સદિશ F13. આ દિશા મળશે આપણને સદિશ F12. તો આપણે અગાઉ 11 સાયન્સમાં શીખી ગયા છે બે સદિશોના સરવાળાની રીત માટે બે રીતો, સમાંતર બાજુચતુષ્કોણની રીત અને ત્રિકોણની રીત. તો વિદ્યાર્થી મિત્રો તમે આગળ જો એનો ઉપયોગ કરશો તો પરિણામી જે બળ છે એ પરિણામી બળ આપણને આ બંને બળોની વચ્ચેના ભાગમાં મળશે. અને એ આપણી પાસે પરિણામી બળ કયું થશે? F1 થશે, જે આ બંને વિદ્યુતભારો વડે આ Q1 નામના જે વિદ્યુતભાર છે એની પર બળ લાગે છે. તો એને આપણે દર્શાવી શકીએ છીએ કે ધારો કે પહેલું તો તમારે આકૃતિનું વર્ણન કરી દેવાનું છે. આકૃતિનું શું વર્ણન થશે? ધારો કે Q1 નામનો વીજભાર છે એનો સ્થાન સદિશ R1 છે, Q2 નો સ્થાન સદિશ R2 છે અને Q3 નામના વિદ્યુતભારનો સ્થાન સદિશ R3 છે. ઓકે, હવે એના વડે શું લાગે છે? Q1 ઉપર બળ, જેને અનુક્રમે F12 વડે અને F13 વડે દર્શાવેલું છે. તો હવે સંપાત પરના સિદ્ધાંત અનુસાર કોની પર? તો કે Q2 વડે કોની પર બળ લાગતું હોય? Q1 પર. તો એને આપણે કયા વડે દર્શાવીએ છીએ? તો કે સદિશ F12 વડે. તો સદિશ F12 બરાબર શું થશે? તો હમણાં આપણે સદિશ સ્વરૂપ શીખી ગયા છે, 1/4πε0 Q1 Q2 છેદમાં શું આવશે આપણી પાસે? એકમ સદિશ 1 2 નો વર્ગ. એ શું આવશે? એકમ સદિશ 1 2. તો એ શું આવશે? R12 નો વર્ગ. આ જ મુજબ Q3 વડે કોની પર? Q1 પર લાગતા બળને દર્શાવીએ છીએ F13 વડે. તો શું લખી શકાય? સદિશ F13 બરાબર 1/4πε0 Q1 Q2 છેદમાં શું આવશે? R13 નો વર્ગ ઇન્ટુ એકમ સદિશ R13. તો આ વિદ્યાર્થી મિત્રો આ Q1 નામનો જે વિદ્યુતભાર છે એની પર લાગતું પરિણામી બળ છે. જો એને આપણે સદિશ F વડે દર્શાવીએ તો સદિશ F બરાબર શું લખી શકાય છે? તો સદિશ F બરાબર સદિશ F1 બરાબર સદિશ F12 પ્લસ સદિશ F13 વડે લખી શકે છે. પણ આ તો આપણે ખાલી બે જ વિદ્યુતભારોની વાત કરીશું, પણ બે કરતા વધારે વિદ્યુતભારો હોય તો એવા સમયે શું કરવું? તો એવા સમયે આપણે વ્યાપક રૂપે લખી શકીએ છીએ. શું વ્યાપક સ્વરૂપે ઇક્વેશન થશે? તો કે સદિશ F1 is equal to સદિશ F12 પ્લસ સદિશ F13. આવું ક્યાં સુધી? તો સદિશ F1n સુધી. આને ટૂંકમાં દર્શાવવું હોય, ઓકે, એના ઇક્વેશન લખીને આ બધી કિંમતો છે એમાં મૂકીને ટૂંકમાં દર્શાવવું હોય તો આપણે બધામાં કોમન જોઈ શકો છો નીકળે છે Q1, એટલે Q1 ને આપણે બહાર કાઢીશું. બાકીનાનો આવશે સરવાળો, આપણે દર્શાવીએ છીએ સિગ્મા. કેટલા વિદ્યુતભારો છે? n. ક્યાંથી શરૂઆત કરવાના છે? I is equal to 1 થી. તો જગ્યા પર શું આવશે? Qn આવશે. છેદની અંદર શું આવશે આપણી પાસે? તો કે R1n નો વર્ગ એકમ સદિશ R1n. તો આ વિદ્યાર્થી મિત્રો આપણે સંપાત પરના સિદ્ધાંતો કરીને જ્યારે
2 થી વધારે વીજભારો હોય તો એના વડે જે વિદ્યુત ભાર છે એની પર લાગતું જે પરિણામી બળ છે એ પરિણામી બળ આપણે આ સૂત્રની મદદથી શોધી શકીએ છીએ.